હું છું ગહેના DDIC ધર્મસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સમાં BBA કરી રહી છું સેકન્ડ સેમેસ્ટરમાં. આજે અમારો પ્રોગ્રામ છે બિઝનેસ વેન્ચર ઇવેન્ટ છે જે અમારી કોલેજે આયોજિત કર્યો છે. આમાં અમને થિયરી નોલેજ તો કોલેજમાં ઘણી મળે છે, પણ પ્રેક્ટિકલ નોલેજ જે છે, એક્સપિરિયન્સ છે એ અમને આ ઇવેન્ટ થ્રુ મળી રહ્યો છે. આ ઇવેન્ટ કરવા પાછળ 3 થી 4 મેઇન રીઝન્સ છે કે ફાઇનાન્સ ક્યાંથી લાવવું, અકાઉન્ટ્સ કેમના મેનેજ કરવાના, એક્સપેન્સીસ કેમના ખર્ચ કરવાના, ટાઈમ મેનેજમેન્ટ કેમનું કરવાનું, રો મટીરિયલ્સ ક્યાંથી એક્સપેક્ટ કરવાના, બિઝનેસ પ્રોસેસ જે છે, પ્રોડક્શન સિસ્ટમ જે છે, પ્રોગ્રેસ જે થાય છે સ્મૂથલી કેમની થાય, તેથી અમને એ બધું ખબર પડે. મારું નામ મયંક વ્યાસ છે. હું BBA સેમેસ્ટર 2 માં ભણું છું અને આજે અમારો આ BBA બિઝનેસ વેન્ચર છે જેમાં અમારો સ્ટોલ નંબર 21 ફ્લેવર ફ્યુઝન નામ રાખેલ છે. જેમ કે એઝ અ BBA સ્ટુડન્ટ અમને બહુ બધી વસ્તુની નોલેજ હોવી જોઈએ. થિયરિટિકલ નોલેજ તો બુક્સમાં મળે જ છે, પણ પ્રેક્ટિકલ નોલેજ એ બી જરૂરી છે. અમે માર્કેટમાં ઉતરીએ એટલે થોડી ટર્મ્સ છે જે અમને ખબર પડી, જે અમે થોડા અંજાણ હતા અને થિયરિટિકલી ભણતા હતા, પણ જે ટર્મ્સ જે સાચેમાં સમજવા જેવી છે એ ટર્મ્સ જેમ કે HR હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે, અકાઉન્ટિંગ છે, ઓડિટિંગ છે, લીડરશિપ છે અને પબ્લિકથી કેવી રીતે ડીલ કરવું, એ બધી ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ અમને જાણવા મળે છે. જેમ કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટમાં કોઈ હ્યુમન છે, આપણે નીચે વર્ક કરે છે, એમના જે બિહેવિયર છે એમને એનાલિસિસ કરવું, લીડરશિપમાં એક લીડર ધરાવવું, આપણે એક મસ્ત અને સશક્ત લીડર બનીએ, આપણે સૌથી આગળ ઉભા રહીને કેવી રીતે બધાને લીડ કરવા, એ વસ્તુ જાણવા મળે છે. અકાઉન્ટિંગ, આપણે કઈ વસ્તુ આપણે જે વસ્તુ લઈએ એનો હિસાબ તો આપણે રાખવો પડે ને, તો એ હિસાબ કઈ રીતે અચૂક રીતે રાખવો. અને બીજી એક વસ્તુ કે આપણને બધી વસ્તુ દુકાનમાં 1000 જાતની વસ્તુ મળે, પણ એ વસ્તુ કઈ સૌથી ઓછા ભાવને કઈ સૌથી સસ્તી અને સૌથી સારી મળે છે, એ વસ્તુ આપણે જોવા જઈએ એટલે કોસ્ટ રિડક્શન. અને એ કોસ્ટ રિડક્શન થશે તો આપણને બી હેલ્પ થશે અને આખી ઇન્ડસ્ટ્રીને બી હેલ્પ થશે.